જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના યાત્રીઓ માટે વિવિધ સુવિધાઓ કરાઈ। નાંદોદ તાલુકાના રામપુરાથી તિલકવાડા ઘાટ વચ્ચે વહેતી ઉત્તરવાહિનીમાં નર્મદાની પંચકોશી પરિક્રમા અર્થે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પરિક્રમાર્થીઓ આવી રહ્યા છે। અંકલેશ્વરના દિવ્યકાંત પરમારે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા પરિક્રમાર્થીઓ માટે તમારી આસ્થા અમારી વ્યવસ્થા ને સફળ બનાવ્યું છે। ડોમની અંદર પંખા, ખુરશી, કુલરની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। તબીબી સારવારની સુવિધા, બોટની મુસાફરી દરમિયાન સુરક્ષા માટે લાઈફ જેકેટની સુવિધા કરાઈ છે। દિવસ દરમિયાન તડકાને ધ્યાને લઈને ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે। તે બદલ હું સરકારનો આભાર માનું છું। રાજકોટના પરિક્રમાર્થી સ્મિત રોયાએ શ્રદ્ધાળુઓ માટે નર્મદાના ચારેય ઘાટ અને પરિક્રમા રૂટ પર ઊભી કરાયેલી સુવિધાઓથી આનંદ સાથે સંતોષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે મારી સાથે ભરૂચ અંકલેશ્વરથી પરિક્રમાર્થીઓ આવ્યા છે। અમે રામપુરાથી પદયાત્રા શરૂઆત કરી હતી ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રહેવાની, રસ્તામાં સ્ટોલ, લીંબુ શરબતથી માંડીને ઠંડા પાણીની વ્યવસ્થા, ચા નાસ્તો અને જમવાની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવી છે। પરિક્રમા પૂર્ણ કર્યા બાદ બેસવા માટે ડોમ તૈયાર કરાયો છે જેમાં ખુરશીઓ મૂકવામાં આવી છે, જ્યાં પરિક્રમાર્થીઓ વિરામ કરી શકે છે। પરિક્રમામાં 100 મીટરમાં અંતરે અનેક પ્રકારની સુવિધાઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાઈ છે, જેથી દિવસ રાતની અનુકૂળતાએ પરિક્રમા કરી શકાય છે।